નમસ્કાર અમારા વાલા બહેનો અને મિત્રો। ગુજરાત રાજ્યમાં સેવા આપતી તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને આપ સૌને હાર્દિક વંદન છે। તો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આંગણવાડી સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 25 ફેબ્રુઆરી 2026ના રોજ એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ પરિપત્રમાં રાજ્યભરમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રો અને ત્યાં સેવા આપતી બહેનો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેથી આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું કે ગુજરાતમાં કેટલા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, કેટલા કાર્યકરો અને તેડાગર બહેનો કામ કરી રહ્યા છે અને સરકાર દ્વારા આ યોજનામાં કેટલા સમય સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રનો મુખ્ય વિષય છે સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDS યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોની જગ્યાઓ ચાલુ રાખવા બાબત। મિત્રો, આપણે જણાવી દઈએ કે ICDS યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે, જેના દ્વારા બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં પણ આ યોજના ઘણા વર્ષોથી સફળતાપૂર્વક અમલમાં છે અને હજારો બહેનો આ યોજનામાં સેવા આપી રહ્યા છે। મિત્રો, પરિપત્ર મુજબ અગાઉ રાજ્યમાં આવેલા કુલ 53,065 આંગણવાડી કેન્દ્રો અને તેમાં કાર્યરત કર્મચારીઓની જગ્યાઓને 28 ફેબ્રુઆરી 2026 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી। હવે સરકાર દ્વારા આ મુદ્દે ફરી વિચારણા કર્યા બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારના નિર્ણય મુજબ રાજ્યમાં હાલ કાર્યરત તમામ આંગણવાડી કેન્દ્રો અને તેમાં સેવા આપતી બહેનોની જગ્યાઓને વધુ એક વર્ષ માટે એટલે કે 28 ફેબ્રુઆરી 2027 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। મિત્રો, હવે આપણે આંગણવાડી કર્મચારીઓની સંખ્યાની વાત કરીએ તો પરિપત્ર મુજબ ગુજરાત રાજ્યમાં 53,065 આંગણવાડી કાર્યકરો સેવા આપી રહ્યા છે અને આશરે 53,565 તેડાગર બહેનો પણ આંગણવાડી કેન્દ્રોમાં પોતાની મહત્વપૂર્ણ સેવા આપી રહ્યા છે। એટલે કુલ મળીને રાજ્યમાં લગભગ 1,06,130 જેટલી બહેનો આંગણવાડી વ્યવસ્થામાં કાર્યરત છે। આ તમામ બહેનો માનદ વેતનના આધારે પોતાની સેવા આપી રહ્યા છે અને બાળકોના પોષણ તથા વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। સરકાર દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી કેટલીક શરતોને આધીન રાખીને આપવામાં આવી છે, જેમાં પ્રથમ મહત્વની શરત એ છે કે આ તમામ જગ્યાઓ અંગે રાજ્ય સરકારના નિયમો, ઠરાવો અને પરિપત્રો મુજબ કાર્યવાહી કરવી રહેશે। બીજી શરત મુજબ આ માટે થતો ખર્ચ વર્ષ 2026-27ના અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઈ અને નાણાં વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટની મર્યાદામાં જ નક્કી કરવો પડશે। ત્રીજી શરત એ છે કે આગામી નાણાકીય વર્ષોમાં પણ આ યોજના માટે પૂરતી અંદાજપત્ર જોગવાઈ કરાવવી પડશે। મિત્રો, આ ઉપરાંત એક મહત્વની શરત એવી પણ છે કે આ યોજના માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર આ હેતુ માટે જ કરવો રહેશે। જો કોઈ બચત રહે તો વર્ષના અંતે તે રકમ સરકારને પાછી જમા કરાવવી પડશે। આ તમામ નાણાકીય પ્રક્રિયાઓ સરકારના નિયમો અને નાણાકીય શિસ્ત મુજબ જ કરવામાં આવશે। મિત્રો, અહીં એક મહત્વની માહિતી પણ આપણે જણાવી દઈએ કે ICDS યોજના વર્ષ 1975માં શરૂ કરવામાં આવેલી એક રાષ્ટ્રીય યોજના છે। આ યોજના ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહકારથી ચલાવવામાં આવે છે। દર વર્ષે આ યોજનાને આગળ ચાલુ રાખવા માટે સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવે છે અને ત્યારબાદ જ તેની કામગીરી આગળ વધે છે। એટલે જ ઘણી વખત આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા કાયમી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ ઉઠાવવામાં આવે છે, કારણ કે હાલની સ્થિતિમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માનદ વેતન પર સેવા આપે છે અને યોજના આધારિત વ્યવસ્થા હોવાને કારણે તેમને કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો મળતો નથી। છતાં પણ તેઓ વર્ષોથી બાળકોના આરોગ્ય, પોષણ અને પ્રાથમિક શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે। તો મિત્રો, કુલ મળીને કહીએ તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ રાજ્યના તમામ 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો અને તેમાં સેવા આપતી બહેનોની જગ્યાઓને 28 ફેબ્રુઆરી 2027 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણય રાજ્યભરની લાખો આંગણવાડી બહેનો માટે મહત્વપૂર્ણ સમાચાર છે અને મિત્રો મહત્વપૂર્ણ સમાચાર સમાન છે। મિત્રો, જો આપ આંગણવાડી
પેન્શન, સરકારી કર્મચારી અને નિવૃત્ત કર્મચારીઓ સંબંધિત સાચી અને મહત્વપૂર્ણ માહિતી નિયમિત રીતે મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક તથા શેર કરવાનું ભૂલશો નહીં. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.